ભીષણ યુદ્ધ વચ્ચે ખાડી દેશોની મુશ્કેલી મેઘરાજાએ વધારી દીધી છે। આ દ્રશ્યો સંયુક્ત અરબ અમીરાત એટલે કે યુએઈના વિવિધ શહેરના છે। અહીં દુબઈ, શારજહામાં ધોધમાર વરસાદ વરસ્યો। આ તરફ પાડોશી દેશ ઓમાનમાં પણ વરસાદે જળ પ્રલય જેવી સ્થિતિનું નિર્માણ કર્યું। આ ખાડી દેશો સામાન્ય રીતે ઓછા વરસાદથી પરેશાન હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી માર્ચ એપ્રિલના આ સમયગાળા દરમિયાન અહીં એક સાથે અનરાધાર વરસાદની સ્થિતિ સર્જાઈ રહી છે। હાલમાં આ વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સહિતની સિસ્ટમ સર્જાતા ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું। યુએઈના હવામાન વિભાગ તરફથી હજુ પણ 24 માર્ચે કેટલાક વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ અને યેલો એલર્ટ અપાયું છે। સાથે જ ધૂળની આંધીની પણ આગાહી છે। કેટલાક વિસ્તારમાં 50 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે। નિષ્ણાતોનું માનવું છે કે હાલમાં સક્રિય થયેલી સિસ્ટમને અરબ સાગર, ઓમાનની ખાડી તથા પર્શિયન ખાડીમાંથી પણ પૂરતો ભેજ મળી રહ્યો હોવાથી વરસાદ વધુ વરસી રહ્યો છે। પ્રચંડ બનેલા પાણીના પ્રવાહના આ દ્રશ્યો ઓમાનના દક્ષિણ અલ બતીનાહમાં ગોવેરનોરેટના છે, જ્યાં વરસાદી પાણીએ હાહાકાર મચાવી દીધો। વરસાદ એટલો જોરદાર પડ્યો કે રસ્તાઓ પર પાણી ભરાયા, જેના કારણે કાર ચાલકો મુશ્કેલીમાં મુકાયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર પાણીમાંથી પસાર થઈ રહી છે। યુએઈના નેશનલ સેન્ટર ઓફ મેટિયોરોલોજી એટલે કે NCMના રિપોર્ટ પ્રમાણે આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। આગાહી પ્રમાણે આ વરસાદનું મુખ્ય કારણ વાતાવરણમાં સર્જાયેલી સ્થિરતા છે। સપાટી પર હળવું દબાણ પણ કારણભૂત છે। બંને સિસ્ટમને કારણે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। આગાહી પ્રમાણે અસ્થિર વાતાવરણની અસર આગામી 4 દિવસ સુધી જોવા મળી શકે છે। 25 માર્ચે પણ દેશના છૂટાછવાયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદ રહી શકે છે। 26 માર્ચે પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેના વાદળો અને વરસાદની શક્યતા છે। 27મી માર્ચે પણ યુએઈના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે। પવનની ગતિ 50 કે 60 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે। ખાડી દેશોમાં એક તરફ ભીષણ યુદ્ધની અસર છે, એવા સમયે જ વરસાદી માહોલથી સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે।